તો વાત કરીએ વડોદરાની ઉપરવાસમાં ભારે વરસાદથી વિશ્વામિત્રી નદી બે કાંઠે વહે છે કે જ્યાં આજવા સરોવરમાં પાણીની આવક નોંધાઈ છે। ત્યારે પાણીની આવક થતાં 62 દરવાજા ખોલી પાણી છોડાયું છે। જ્યાં વિશ્વામિત્રી નદી કાલાઘોડા સર્કલ પાસે 18 ફૂટના લેવલે, ત્યારે વિશ્વામિત્રી નદીનું ભયજનક લેવલ છે 29 ફૂટ। જ્યાં મ્યુનિસિપલ કમિશનરે દિલીપ રાણાએ લીધી મુલાકાત, ત્યારે કાલાઘોડા બ્રિજ પાસે જળસ્તર પહોંચ્યું 18 ફૂટે કે જ્યાં વડોદરામાં એલર્ટ અપાતા વહીવટી તંત્ર તૈયાર। વડોદરામાં ગઈકાલે આજે ઓરેન્જ એલર્ટ અને આવતીકાલે રેડ એલર્ટ છે। આજવા ડેમમાં ઉપરવાસમાં પરમ દિવસે વધારે વરસાદના કારણે આજવા ડેમનું સ્તર વધ્યું હતું, એટલે આજવા ડેમ ખોલવામાં 62 દરવાજા જે છે બધા ખોલાયા છે। એના કારણે અને પ્રતાપપુરાના દરવાજા પણ બધા ખુલ્લા છે। એ બંને ડેમના દરવાજા ખુલ્લા હોવાને કારણે અને લોકલ થોડો વરસાદ પડવાના કારણે વિશ્વામિત્રી નદી છે એનું સ્તર અત્યારે 17.5 ફૂટથી ઉપર છે, જેનો એલર્ટ અથવા એલર્ટ લેવલ કહીએ 23-24 ફૂટ છે। એટલે હજી પણ 7 ફૂટ ડાઉન ચાલે છે। છેલ્લા 15 કલાકમાં ઉપરવાસમાં વરસાદ ઓછો થયો છે અને એના કારણે પ્રતાપપુરા સરોવરનું જે લેવલ છે એ પણ ડાઉન થયું છે। આજવાનું લેવલ 211.75 છે। એટલે આ બધી પરિસ્થિતિ જોતાં અત્યારે પૂરતું કોઈ પણ ડેન્જર કે એવું કંઈ છે નહીં। જસ્ટ મારી આ એક વિઝિટ છે અહીંયા, કોઈ પણ પ્રકારની ગભરાવાની જરૂર નથી। જો બહુ વરસાદ પડશે, ડેમનું લેવલ બહુ વધારે થશે તો કદાચ શિફ્ટિંગના પ્રશ્નો આવશે, તો એની માટે પણ તંત્ર